દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે હું બરોડા જિલ્લાના કરજણ નજીક અણસ્તુ ગામમાં આવ્યો છું. મારી સાથે કાંતાબેન બેઠા છે. એમને શું તકલીફ હતી અને એ તકલીફમાંથી કેવી રીતે બહાર આવ્યા એ આજે એમના મોડે જ આપણે સાંભળીએ. તો કાંતાબેન, પહેલાં તમને જે તકલીફ શરૂ થઈ દુખાવાની, તો શરીરમાં કઈ કઈ જગ્યા પર દુખાવો હતો અને શું હતું એ જરા કહો મારા દર્શકોને. હા, પહેલા દુખાવો મને થતો હતો કમરમાં થતો, આખા પગે થતો. બરાબર. પછી દવાખાને લઈ જાય. હા, અને તકલીફ શું થતી તમને? દાદરો ચડાતો હતો? દાદરો નતો ચડાતો. દાદરો ચડવામાં તકલીફ થતી? તકલીફ પડતી. પછી તમે જમવાનું બનાવો એમાં આમાં જમવાનું બનાવાતું હતું? બનાવતું નતું. સુઈ જવું, પાછું બનાવું. સુઈ જવું પડે? સુઈ જવું પડે પછી પાછા બનાવો? પછી બનાવું. એટલે એ આમ સળંગ 2 કલાક બનાવવાનું હોય તો ના બને એવું? વધારે તકલીફ પડતી. બરાબર. અને દુખાવો થાય, સનકા મારતા હોય એવું લાગતું હતું? લાગતું હતું. બરાબર. આમ કરું પગ એટલે દુખાવો થઈ જાય. બરાબર. પછી તમે દવાખાનામાં ગયા? દવાખાનામાં. બરાબર. અને આ મારી પાસે જે રિપોર્ટ છે સીટી સ્કેનના, આ બધા સીટી સ્કેનના રિપોર્ટ છે. એટલે તમે ઓર્થોપેડિકમાં જઈને દવાખાનામાં જઈને સીટી સ્કેન કરાય. બરાબર. તો ડોક્ટરે શું કહ્યું સીટી સ્કેન કર્યા પછી? તમારે ઓપરેશન કરાવવું પડશે. શાનું? કમર પાછળ? પાછળનું. પાછળ પગ પકડાય એટલે કરોડરજ્જુનું હશે પાછળ એવું કહ્યું છે. પછી બાબો પેલો વિડીયો જોતો હતો. હા, મારા વિડીયો તમારા બાબો જોવે છે. હા, બરાબર. એટલે કે મારે ઓપરેશન નહીં કરવું, પણ પહેલા મેં થઈ જઈ મનહરબેન મળી એટલે આપણે ઘેર આવ્યા હતા ડાયરેક્ટ. બરાબર. હા, મને ખબર છે 1 મહિના પહેલા આવ્યા હતા, પણ હું તમને મળી શક્યો ઘેર નહોતો, હું બહાર ગયો હતો. એટલે પછી ત્યાંથી તમે જે વિડીયોમાં જે દવા જોઈ એ દવા લીધી. આ તમારા હાથમાં છે. મિત્રો, છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતના માર્કેટમાં, ગુજરાતની બહાર આઉટ સ્ટેટમાં અને ફોરેનમાં 3 કન્ટ્રી USA, કેનેડા અને લંડનની અંદર જે હર્બલ દુખાવાનું પેઇન રિલીફ ઓઇલ ત્રિશુલ જે ધૂમ મચાવી રહ્યું છે અને કેટલાય લોકોને ફેર પડી રહ્યો છે, તો એ તેલ એમને પછી મારે ત્યાંથી લીધું. હજુ તો આમાં તેલ છે, તમે 1 મહિનામાં કેટલું વાપર્યું? હજુ તો 1/2 cc છે લાગે છે, તો 1/2 cc વપરાઈ. તો આની માલિશ તમે કેવી રીતે કરતા હતા? એનું ચૂસાતા લગીન કોરું પડતા એટલે 2 ટાઈમ. સવારે કેટલા મિનિટ? સવારે 10-15. સાંજે સુતા પહેલા 10-15 મિનિટ. કમરમાં કરતા હતા માલિશ? કમરમાંથી પગ લગીન. તો તમે મને લાગે મહિનો થયો નહીં ને? 1 મહિનો આયે થયો. તો 1 મહિનાથી સતત માલિશ કરો છો? 2 ટાઈમ ભૂલ્યા વગર. હવે અત્યારે તમને શું ફાયદો છે પહેલા કરતા? અત્યારે કશી તકલીફ નહીં. કોઈ તકલીફ નહીં. સારું. અત્યારે જમવાનું બનાવી શકો છો તમે? બધું જ કામ. સળંગ 2-3 કલાક જમવાનું બનાવવાનું હોય તો બનાવી શકો છો. એમાં વચમાં પહેલા જેમ વચમાં બેસી જવું પડતું હતું, સુઈ જવું પડતું, એવું નહીં. સારું. દાદર ચડો છો ત્યારે અત્યારે કોઈ તકલીફ થાય છે? એટલે ઘરનું બધું કામ કરો છો? બધું બંધ થઈ ગયું. કચરા પોતું? હા, બધું કરું છું. કચરા પોતું બધું કરો છો? સરસ. અને અત્યારે લગાવવાનું ચાલુ જ છે? 2 ટાઈમ લગાવો છો. પછી મેં સાંભળ્યું તમારા દીકરાએ મને કહ્યું, ફોન પર પણ મને કહ્યું હતું કે મનહરભાઈ, મારી મમ્મીને પગે સોજા ને ઉતરી ગયા છે ને બધું. કઈ સોજા કઈ હતા? સોજા બતાવજો. આટલેથી છે ને, આ બધું ફૂલેલું હતું ને, નીચે થોડું હતું. આ પગ ફૂલી ગયેલો આખું? બરાબર. અહીંયા પણ માલિશ કરતા હતા? આખા પગે માલિશ છે, પાછળથી કમરથી લઈને આખા પગે માલિશ કરતા હતા? બરાબર. રેગ્યુલર. મિત્રો જુઓ, આ ટોટલ હર્બલ દવા છે, આયુર્વેદિક છે. આની અંદર 11 પ્રકારની જડીબુટ્ટી છે. ડોક્ટરે શું કહ્યું હતું? નસ દબાઈ છે એવું કહ્યું? મણકામાં નસ દબાઈ છે એવું કહ્યું હતું? બરાબર. તો અત્યારે કમરનો દુખાવો મટી ગયો? પછી પગમાં ઝંઝનાટી થાય એવું એ મટી ગયું? પછી આમ ચાલો ત્યારે કોઈ તકલીફ નહીં, દુખાવો નહીં, ઝંઝનાટી મટી ગઈ? બરાબર છે. આમ રાતે તમે ઊંઘી ગયા હોય અને કળતર થતું હોય એવું નથી? હા. અને સવારે પહેલા તમે સવારે ઉઠતા હતા, સવારે પથારીમાંથી ઉઠતા હતા ત્યારે એકદમ ઉઠાતું હતું? પછી ગહું પડતું હતું, ટોપ ને એવું બધું પછી કામ કરતી હતી. પછી હવે સવારે ઉઠો છો
નહીં, ગહુ બટન. સાંજે માલિશ કરીને સુઈ જાવ છો આ તેલની, પછી સવારે ઉઠો છો ત્યારે કંઈ તકલીફ થાય છે ઉઠવામાં, પગ મૂકવામાં, ચાલવામાં? નથી થતી. બરાબર. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે આ વાયુ અને સ્નાયુનો દુખાવો છે, બેક પેઇન કમરનો દુખાવો હોય, ઢીંચણનો સંધિવા હોય, અથવા તો ઘણાને તો સાહેબ હું 100% નથી કહેતો પણ ઘણાને વેરિકોસ વેઇનમાં પણ રિઝલ્ટ મળેલા છે. લોહી બાજી ગયું તો લોહી છૂટું પડી ગયું હોય, વેરિકોસ વેઇન કમ્પ્લીટ થઈ ગઈ હોય. મિત્રો 90% રિઝલ્ટ દુખાવાની અંદર મળેલું છે. એ ફ્રોઝન શોલ્ડર હોય, કોઈનો ખભો પકડી ગયો હોય, ચસક ભરાઈ ગઈ હોય, નસ પર નસ ચડી ગઈ હોય, નસનો દુખાવો હોય, મચકોડ લાગી હોય, પછી બેક પેઇન કમરનો દુખાવો, પગનો દુખાવો, ઢીંચણ, સંધિવા. ઘણા લોકોને એટલા જબરજસ્ત કાંતાબેનને જેવા રિઝલ્ટ મળ્યા છે એવા તો ઘણાના રિઝલ્ટ જે મળ્યા છે અગાઉ મારી ચેનલ પર ઇન્ટરવ્યૂ મૂકેલા જ છે. પણ જ્યાં જ્યાં મારે નજીક લાગે છે ને ત્યાં હું ઇન્ટરવ્યૂ લેવા જાઉં છું. તો મિત્રો આ તમે જોઈ શક્યું, કાંતાબેનના મોઢે જ સાંભળ્યું કે એમને કેટલો ફાયદો થયો છે. મિત્રો એક વાત યાદ રાખજો, આમાં 85 થી 90% રિઝલ્ટ મળેલું છે અને આયુર્વેદિક છે. આ કોઈ ડાયક્લોપેરા નથી કે બ્રુફેન ટેબ્લેટ નથી કે તમે આમ ગોળી ગળ્યા અને અડધા કલાકમાં દુખાવો મટી જાય. કાંતાબેન એવી ગોળી તમે ગળ્યા છો ને, ડોક્ટરે આપેલી ને તમને દુખાવાની ગોળી? આમ આપણે તમે ગોળી લો એટલે કલાકમાં તો દુખાવો મટી જાય, પછી શું થાય? ગોળીનો પાવર 6 કલાક 5-6 કલાક ઉતરી જાય, પછી પાછો દુખાવો ચાલુ થઈ જાય. સારું, આ 1 મહિનાથી વાપરો છો. હવે તમારે ગોળી કરવી પડે? અત્યારે કોઈ ગોળી લો છો? કોઈને બીપીની જ કરું. બીપીની ગોળી? પણ દુખાવાની ગોળીઓ આ દવાખાને ગયા પેલા લેતા હતા દુખાવાની ગોળી? તે ઘડે લેતા હતા, તમારે ચાલુ કર્યા પછી નહીં. અત્યારે દુખાવાની ગોળી બિલકુલ બંધ? પગની નહીં, નથી લેતા પગના દુખાવાની ગોળી. આ રેગ્યુલર 2 ટાઈમ લગાવો છો. મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, આયુર્વેદની અંદર આયુર્વેદ કોઈ પણ દવા હોય, મેડિસિન, એ ધીરજ રાખવી પડે અને નિયમિત એનો ઉપયોગ કરો. તમે એક દિવસ યાર માલિશ કરો અને હું કહું 15 મિનિટ માલિશ કરવાની, તમે ખાલી આમ હાથમાં લઈને લપેડો કરીને મેલી દીધું અને અડધા દાડા કર્યું ને અડધા દાડા ના કર્યું તો રિઝલ્ટ ક્યારેય ના મળે. આયુર્વેદનો નિયમ છે, નિયમિતતા જોઈએ અને એની પરેજી પાડવાની. તમારે છે ને કાંતાબેન, ખટાશ નહીં ખાવાની. આથાવાળા પદાર્થને ખટાશ એ ઓછી ખાવાની, બને ત્યાં સુધી નહીં પરેજી પાડવાની એટલી, કારણ કે દુખાવામાં આ પરેજી હોય છે. હવે આજે છે ને હું તમારા માટે હું ગિફ્ટ લાવ્યો છું. લો, હું જ્યાં જ્યાં ઇન્ટરવ્યૂ લેવા જાઉં છું ને ત્યાં ગિફ્ટ આપું છું બધાને. આ 2 બોટલ તમે આ 1 મહિનો ચાલીને જો અડધી સીસી છે એટલે આ હજુ તમારે બીજા 4 મહિના ચાલશે. આ 2 બોટલ તમારે મંગાવવાની જરૂર નથી. બરાબર છે? તમને ગિફ્ટ આપું છું, વાપરજો. મિત્રો જેવી રીતે કાંતાબેનને આ ત્રિશુલ દુખાવાના તેલથી એ સરસ થઈ ગયા, આજે એમના મોઢા ઉપર એનો આનંદ, ખુશી તમે જોઈ શકો છો. એવી રીતે બધા જ મારા વાલા દર્શકોને આવી તકલીફ હોય તો એ બધા જ દર્શકોને પરમપિતા પરમાત્મા આવી તકલીફ દૂર કરે અને બધા જ દર્શકોને પરમપિતા પરમાત્મા લાંબુ નિરોગી આયુષ્ય આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.